नमस्कार मित्रों, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, અહીં આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 11th સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ नंबर આપણે લઈએ બાળકો 2। આજનો આપણો લેક્ચર છે બાળકો, લેક્ચર નંબર છે બાળકો 10। ઠીક છે। તો આજનો આપણો ટોપિક જોઈએ તો ટોપિકમાં આપણે લેવાનું છે ભાગાકાર માટેની શું લેવાની છે બાળકો? ત્રુટિ પહેલાં આપણે જોઈએ। શું કહીશું? ભાગાકાર માટે શું કહીશું બાળકો? ત્રુટિ। શું કહીશું? ભાગાકાર માટે શું જોઈશું આપણે? ત્રુટિ। તો આગળ આપણે સરવાળામાં ઉદ્ભવતી ત્રુટિ, બાદબાકીમાં ઉદ્ભવતી ત્રુટિ, ગુણાકારમાં ઉદ્ભવતી ત્રુટિ વિશે આપણે બાળકો જોઈ ગયા છીએ। તો હવે આપણે લાસ્ટ ત્રુટિ છે એ આપણે ભાગાકાર માટે છે એ બાળકો આપણે જોઈએ। તો એના માટે આપણે વાતચીત કરીએ તો પહેલી વસ્તુ શું કહીશું બાળકો? તો કે ધારો કે શું કહીશો? ધારો કે એ અને બીનો એ અને બીનો શું કહેશો બાળકો? તો કે એ અને બીનો ભાગાકાર શું છે બાળકો? એ અને બીનો ભાગાકાર શું છે બાળકો? એ અને બીનો ભાગાકાર ઝેડ છે। શું છે બાળકો? ઝેડ છે। તથા ઝેડમાં નિરપેક્ષ ત્રુટિ શું કહેશો? તથા ઝેડમાં શું કહેશો બાળકો? તો કે નિરપેક્ષ ત્રુટિ। શું કહેશો? તો કે ઝેડમાં નિરપેક્ષ ત્રુટિ તમારે શું લેવાનું છે બાળકો? તો કે ડેલ્ટા ઝેડ છે। શું છે? ડેલ્ટા ઝેડ છે। તો હવે અહીંયા આપણે લઈએ તો આપણે એમ કહી શકાય બાળકો, ત્રુટિને આપણે લખીએ તો ઝેડ ઇક્વલ ટુ શું થશે બાળકો? તો કે એ અપન બી। શું કહીશું? ઝેડ ઇક્વલ ટુ એ અપન બી। હવે બંનેમાં આપણે ત્રુટિ લખીએ તો ત્રુટિ આપણે બાળકો આ રીતે લખી શકાય, ઝેડ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇક્વલ ટુ એમાં આપણે લખીએ તો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપન બી પ્લસ ઓર માઇનસ શું લખીએ? ડેલ્ટા બી થશે। હવે આ ત્રુટિ છે બાળકો, એની અંદર આપણે ઝેડ છે એને આપણે શું કરશું બાળકો? કોમન કાઢશું। એ છે એને આપણે આમાં કોમન કાઢશું। તો જો અહીંયા આપણે ઝેડ છે, ઝેડને આપણે કોમન કાઢીએ તો આપણે આ રીતે લખી શકાય ઝેડ। અહીંયા શું વધ્યું? તો કે 1। અહીંયા આપણે ઝેડ કોમન કાઢ્યા એટલે ઝેડ વડે શું કરવા પડશે? ડિવાઈડ કરવા પડશે। શું કરવા પડશે? ઝેડ વડે ડિવાઈડ કરવા પડશે। એ જ પ્રમાણે અહીંયા આપણે એવું લખશું, એ કોમન કાઢીએ તો અહીંયા શું વધે? 1 પ્લસ ડેલ્ટા એ અપન શું લખશું બાળકો? એ અપન અહીંયા બી આપણે લઈએ તો શું થાય છે? 1 પ્લસ ડેલ્ટા બી અપન શું કરશું બાળકો? બી। ઠીક છે। તો અહીંયા ડાબી બાજુમાં એટલે કે ઝેડ અને જમણી બાજુમાં આપણે શું કરીશું બાળકો? એ બી વડે આપણે ભાગતા એ રીતે આપણે કહીએ તોય આપણે બાળકો થઈ શકશે। શું છે? ડાબી બાજુ ઝેડ વડે અને જમણી બાજુ, ડાબી બાજુ એટલે આ બાજુ, આમાં આપણે ઝેડ વડે ભાગવાના અને જમણી બાજુ આપણે એ બી વડે ભાગીએ। એ આપણને હોઈશું બી વડે ભાગીએ તો આપણે શું વધે? તો કે 1 પ્લસ और माइनस डेल्टा जेड अपन जेड इक्वल टू 1 प्लस डेल्टा ए अपन ए काउंसनी अंदर 1 प्लस डेल्टा बी अपन बी। अहीं आपणे प्लस और माइनसना संदर्भमां बाळको लखश्युं तो हुं कहीशो डाबी बाजू जेड वडे अने जमणी बाजू ए अपन बी वडे भागता। हुं कहीशो बाळको? तो के डाबी बाजू शुं कहीशो? डाबी बाजू जेड वडे
તો જો મિત્રો ડાબી બાજુ ઝેડ વડે અને જમણી બાજુ શું કહેશો અને જમણી બાજુ શું કહેશો બાળકો તો કે જમણી બાજુ એ અપન બી વડે શું કહેશો બાળકો ભાગતા એ અપન બી વડે ભાગતા તો ડાબી બાજુ ઝેડ વડે અને જમણી બાજુ એ અપન બી વડે ભાગતા આપણને આ ટાઈપનું સમી મળશે જો સમી છે એ આપણને આ ટાઈપનું મળશે એને કે સમી આપણને આ ટાઈપનું મળશે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપન ઝેડ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપન એ અપન શું કરશે બાળકો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપન બી ઠીક છે હવે જો આ જે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપન બી છે એને ઉપર આપણે લઈ જઈએ અને ઇન્વર્સ વડે આપણે લખશું તો આ સમીકરણને આપણે કઈ રીતે લખી શકશું તો કે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપન ઝેડ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપન શું કરશો એ અહીંયા આ કૌંસ પૂર્ણ અને ઉપર લખીએ એટલે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપન શું કરશો બી અને ઇન્વર્સ આને સમીકરણ આપણે 1 દઈએ શું દઈએ 1 હવે તો કે અહીંયા આપણે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપન બી એને દ્વિપદી પ્રમેય વિસ્તરણના આપણે પ્રથમ પદ છે એ આપણે લખવાનું છે એટલે કે અહીંયા શું કરશો બાળકો પણ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપન બી ઇન્વર્સ 1 ને આપણે દ્વિપદી પ્રમેય શું કહેશો ને દ્વિપદી પ્રમેય શું કહેશો દ્વિપદી પ્રમેય પ્રમાણે શું કરશો પ્રમાણે કરશો એટલે આપણે એનું પદ આપણને શું મળશે તો કે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપન બી છે તો આનું દ્વિપદી પ્રમેય વિસ્તરણ આપણે થશે આ ઇન્વર્સ 1 આ ઇન્વર્સ 1 છે એ આ નિશાની સાથે શું થાય છે બાળકો ગુણાય તો આપણે એમ લખી શકાય 1 માઇનસ પ્લસ ડેલ્ટા બી અપન શું થઈ જાય છે બી તો આ આપણે થઈ ગયું બાળકો એનું દ્વિપદી પ્રમેય વિસ્તરણ તો આ જે કિંમત છે એ સમીકરણ 1 ની અંદર આની જગ્યાએ આપણે કિંમત બાળકો મૂકવાની થશે તો જો આપણે કિંમત મૂકીએ તો આપણને શું મળશે તો કિંમત આપણે મૂકીએ તો આપણને આ ટાઈપનું છે એ આપણને સમીકરણ મળે કે ટાઈપનું બાળકો તો કે જો આપણને સમીકરણ મળશે તેથી 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપન ઝેડ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપન એ એને ઇન્ટુ હું લખ્યું 1 માઇનસ પ્લસ ડેલ્ટા બી અપન શું કરશો બી આ ટાઈપનું છે જે છે એ આપણને શું મળશે બાળકો સમીકરણ મળશે હવે તો કે આનો છે એ આપણે ગુણાકાર કરવાનો છે શું કરવાનો છે ગુણાકાર તો કે પહેલાં 1 છે એનો ગુણાકાર 1 સાથે કરીએ પછી ડેલ્ટા એ અપન ડેલ્ટા છે એનો ગુણાકાર 1 સાથે કરીએ ત્યારબાદ ડેલ્ટા એ અપન એ એનો ગુણાકાર આપણે 1 સાથે કરીએ અને ત્યારબાદ ડેલ્ટા એ અપન ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી અપન બી એનો ગુણાકાર છે એ આપણે એની સાથે બાળકો છે એ આપણે કરીએ ઠીક છે તો એનો આપણે ગુણાકાર કરીએ તો આપણને આ ટાઈપનું છે એ આખું આપણે સમીકરણ છે એ બને તો જો અહીંયા આપણે આનો ગુણાકાર કરીએ તો કે 1નો ગુણાકાર પહેલાં આપણે 1 સાથે કરીએ એટલે આપણને શું મળશે 1 ત્યારબાદ ડેલ્ટા એ અપન ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ એનો ગુણાકાર 1 સાથે કરીએ
એટલે આપણને આવું મળશે કે ડેલ્ટા એ अपन શું કરશો એ। ઠીક છે। હવે તો કે આનો ગુણાકાર આપણે કર્યો બંનેનો। હવે 1નો ગુણાકાર માઇનસ ઓર પ્લસ ડેલ્ટા બી अपन બી સાથે કરીએ એટલે શું થઈ જાય છે માઇનસ પ્લસ ડેલ્ટા બી अपन શું થઈ જાય છે બી। ત્યારબાદ આપણે શું કરીશું બાળકો તો કે ડેલ્ટા એનો ગુણાકાર આની સાથે કરીએ એટલે આપણે શું થઈ જાય છે તો કે માઇનસ માઇનસ પ્લસ ઓર માઇનસ તો અહીં આપણે શું જાય છે પ્લસ ઓર માઇનસ શું કરશો તો કે ડેલ્ટા એ अपन એ અને કાઉન્સની અંદર શું થાય છે બાળકો તો કે ડેલ્ટા બી अपन શું થઈ જાય છે બી। ઠીક છે। તો આ રીતે છે એ આપણે આખો આપણને ગુણાકાર બને। પરંતુ અહીંયા આપણે શું છે તો કે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ अपन શું કરશો ઝેડ। પણ અહીંયા આપણે આ જે સમીકરણ છે એની અંદર ડેલ્ટા એ अपन એ ઇન્ટુ ડેલ્ટા બી अपन બી ને આપણે શું કરશું ખૂબ જ નાના હોવાથી એનો ગુણાકાર આપણે શું થાય છે અવગણશું। શું કરશું અવગણશું। શું કહીશું પણ ડેલ્ટા એ अपन એ અને ડેલ્ટા બી अपन બી ને શું કરશો અવગણતા। શું કરશો અવગણતા। શું કરશો બાળકો અવગણતા। તો આની અંદર 1 1 આપણે જાય તો આપણે ફાઇનલ છે એ આપણે સમીકરણ આપણને શું મળે તો કે આ 1 1 જાય। ઠીક છે। આને આપણે શું કરી નાખ્યું અવગણી નાખ્યું। તો ફાઇનલ સમીકરણ છે બાળકો આપણે એવું બને તેથી એમ કહીશું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ अपन ઝેડ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ अपन એ માઇનસ પ્લસ ડેલ્ટા બી अपन શું થાય છે બી। તો કે ઝેડમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ માટે ઋણ ચિહ્ન શું કરશું બાળકો અવગણતા। અહીંયા શું કરશું તો કે ઝેડમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ શું કહેશો મહત્તમ સાપેક્ષ ત્રુટિ માટે ઋણ ચિહ્ન શું કરશો ઋણ ચિહ્ન અવગણતા। શું કરશો ઋણ ચિહ્ન અવગણતા। તો આપણને ફાઇનલ ત્રુટિ શું મળશે તો કે ફાઇનલ ત્રુટિ છે આપણને આ ટાઈપમાં આપણને છે એ બાળકો આપણને મળશે। શું મળશે ફાઇનલ ત્રુટિ છે એ આપણને આ ટાઈપમાં મળશે એને કે ડેલ્ટા ઝેડ अपन શું કહીશું ઝેડ ઇક્વલ ટુ ડેલ્ટા ઝેડ अपन શું કરશો ઝેડ ઇક્વલ ટુ ડેલ્ટા એ अपन શું કરશો એ પ્લસ ડેલ્ટા બી अपन બી જે આપણને ત્રુટિ મળે છે। શું છે બાળકો જે આપણને ત્રુટિ મળે છે। ઠીક છે। શું આપણને ત્રુટિ મળશે તો કે ઝેડ શું કહેશો ઝેડ ડેલ્ટા ઝેડ अपन ઝેડ ઇક્વલ ટુ ડેલ્ટા એ अपन એ પ્લસ ડેલ્ટા બી अपन બી જે આપણને ઝેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ માટે ઋણ ચિહ્ન અવગણિતા આપણને જે છે એ આપણને ફાઇનલ છે એ આવું આપણને ત્રુટિનું સમી આપણને મળે। આ પરથી આપણે છે એ આપણે નિયમ લખીએ તો જો તો કે અહીંયા આપણે એમ કહી શકશું જો શું કહીશું તો કે ડેલ્ટા ઝેડ अपन ઝેડ ઇક્વલ ટુ ડેલ્ટા એ अपन એ પ્લસ ડેલ્ટા બી अपन શું છે બી। આ સમી પરથી આપણે નિયમ લખીએ। શું લખીએ નિયમ। તો જો નિયમ છે એ આપણે આવો બનશે તો કે જ્યારે બે ભૌતિક રાશિઓનો શું કહેશો તો કે જ્યારે બે ભૌતિક રાશિઓનો શું કહેશો
કે જ્યારે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર, શું કહેશો બાળકો? ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે. શું કહેશો બાળકો? ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ, શું કહેશો? મહત્તમ સાપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિમાં મળતી, શું કહેશો? દરેક ભૌતિક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. શું કહેશો? સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. જ્યારે બે ભૌતિક રાશિઓના ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ, શું કહેશો? તો કે મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટિના શું હોય છે બાળકો? સરવાળા જેટલી હોય છે. આ આપણે ગુણાકાર અને ભાગાકાર ત્રુટિમાં અંતિમ પરિણામમાં થતી અસર સ્વરૂપે છે એ આપણે સમજાવી શકીએ છીએ. જો અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ. જો z = a⁴ ઇન્ટુ બીની 1/3 ઘાત અપન c ઇન્ટુ ડીની 3/2 ઘાત હોય તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ છે એ આપણે મેળવવાની છે. શેની અંદર? તો કે ઝેડની અંદર આપણે સાપેક્ષ ત્રુટિ છે એ આપણે મેળવવાની છે. તો અહીંયા આપણને ઝેડ બરોબર શું આપેલા છે? તો કે ઝેડ બરોબર આપણને આપેલા છે a⁴ બી 1/3 અપન સી ડીની 3/2 ઘાત. શું કહેશો? ડીની 3/2 ઘાત. હવે અહીંયા આપણે ઝેડમાં સાપેક્ષ ત્રુટિ લખીએ. શું લખીએ બાળકો? તો કે ઝેડમાં શું કહીશું? તો કે ઝેડમાં સાપેક્ષ ત્રુટિ. શું કહીશું? તો કે ઝેડમાં સાપેક્ષ ત્રુટિ. તો કે ઝેડમાં સાપેક્ષ ત્રુટિ તમે લખો એટલે તમે આ રીતે લખી શકશો ડેલ્ટા ઝેડ અપન શું કરશો? ઝેડ ઇક્વલ ટુ આ એ છે એની જેટલી ઘાત હોય એ આગળ તમારે ગુણાકારમાં લખવી પડશે. એટલે કે 4 ઇન્ટુ ડેલ્ટા એ અપન શું કરશો? એ પછી પ્લસ કરી બીની લખો એટલે બીની જેટલી ઘાત હોય એટલે આગળ તમારે ગુણાકારમાં લઈ લેવાની. એટલે કે 1/3 અને ઇન્ટુ શું કરશો? ડેલ્ટા બી અપન શું કરશો? બી પ્લસ સીની લખો એટલે શું થાય છે? તો કે પ્લસ ડેલ્ટા સી અપન શું થઈ જાય છે? સી અને ડીની લખો એટલે તમારે શું થાય છે? પ્લસ 3/2 અને ડેલ્ટા ડી અપન શું થઈ જાય છે? ડી. આ તમને ત્રુટિ છે એ તમને મળે છે. એટલે કે ઝેડમાં તમારે સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ અપન ઝેડ ઇક્વલ ટુ 4 ટૂંકમાં જેટલી ઘાત હોય એને આગળ મલ્ટીપ્લાય ગુણાકારમાં લઈ લેવાની. અને ડેલ્ટા એની ત્રુટિ હોય સાપેક્ષ તો ડેલ્ટા એ અપન એ. બીમાં માટે લખો તો જેટલી ઘાત હોય એને આગળ ગુણાકારમાં લઈ લેવાની. ડેલ્ટા બી અપન બી પ્લસ ટૂંકમાં ગુણાકાર હોય તો ભલે ભાગાકાર હોય તો ભલે બંનેમાં નિશાની છે એ તમારે પ્લસ સ્ક્રીન છે એ તમારે લખવાની છે. તો આ જ રીતે ભાગાકારમાં હોય તો ડેલ્ટા સી અપન સી પ્લસ 3/2 ઘાત આગળ મલ્ટીપ્લાયમાં અને ડેલ્ટા ડી અપન ડી. તો આ જ ટાઈપનો હું તમને એક હોમવર્કમાં આપું છું. શેમાં આપું છું બાળકો? હોમવર્કમાં. તો એની અંદર તમારે કહેવાનું છે પી ઇક્વલ ટુ એની તમારે શું લેવાની છે? એની 3 ઘાત
બીની 1/2 ઘાત અને સીની -2 ઘાત શું કરશો -2 ઘાત અને બી છે એની તમારે એટલે કે મીન્સ કે અહીંયા તમે શું રાખશો ડી રાખો ડીની તમારે લેવાની છે 3/2 ઘાત હોય તો પીમાં સાપેક્ષ ત્રુટિ શું કહેવાનું છે સાપેક્ષ ત્રુટિ તમારે મેળવો ઠીક है तो આ એક એક્ઝામ્પલ છે એ તમે હોમવર્કમાં રાખજો ઠીક है જો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલો છે જેની અંદર આપણને શું કીધું છે તો કે અવરોધ R = V/I શું કીધું છે અવરોધ R = V/I જ્યાં V = 100 ±5 વોલ્ટ અને I = 10 ±0.2 એમ્પિયર છે તો આરમાં પ્રતિશત તમારે ત્રુટિ મેળવવાની છે શું મેળવવાની છે આરમાં જે છે એ તમારે પ્રતિશત છે એ તમારે શું મેળવવાની છે ત્રુટિ છે એ તમારે મેળવવાની છે તો જો અહીંયા આપણે શું લખ્યું તો કે અહીં શું આપણે કહીશું બાળકો તો કે અહીં R બરોબર આપણને આપેલું છે બાળકો R બરોબર V/શું કહીશું I ઠીક છે તો કે હવે તો કે તેથી આરમાં આપણે શું લેવાની છે બાળકો તો કે આરમાં શું કહીશું તો કે પ્રતિશત શું કહીશું પ્રતિશત શું કહીશું ત્રુટિ ઠીક છે તો કે આરમાં આપણે પ્રતિશત ત્રુટિ આપણે લખીએ તો ઇક્વલ ટુ શું થાય છે ડેલ્ટા R अपन શું થાય છે R એને મલ્ટીપ્લાય આપણે શું કરીશું 100 V માટે લખીએ એટલે શું થાય છે તો કે ડેલ્ટા V अपन શું કરીશું V અને પ્લસ શું કરશો ડેલ્ટા I अपन શું કરશો I અને આને મલ્ટીપ્લાય તમારે શું કરવાના છે 100 ઠીક છે હવે અહીંયા આપણે કિંમત જોઈએ તો કે ડેલ્ટા V એટલે કે આ કિંમત જે તમારે છે એ તમારે ડેલ્ટા V ની થાય આ કિંમત તમારે જે છે એ તમારે V ની થાય આ કિંમત છે એ તમારે ડેલ્ટા I ની થાય આ કિંમત છે તમારે I ની થાય ઠીક છે તો અહીંયા આપણે આરમાં આપણે જે ત્રુટિ છે એની અંદર આપણે કિંમત મૂકીએ તો શું કરશો તેથી ડેલ્ટા R अपन શું થાય છે R એને મલ્ટીપ્લાય શું કરશો 100 ઇક્વલ ટુ શું કરશો ઇક્વલ ટુ 5 अपन કેટલા કરશો 100 પ્લસ 0.2 अपन શું કરશો 10 અને એને આપણે મલ્ટીપ્લાય શું કરશું 100 5 अपन 100 કરો એટલે એનું કેલ્ક્યુલેશન મળશે આપણને 0.05 0.2 ડિવાઇડ 10 એટલે કે 0.02 આ કાઉન્સ આપણે પૂર્ણ અને એ આપણે શું કરશું મલ્ટીપ્લાય 100 તો આ બંનેનો ગુણાકાર છે એ તમારે સરવાળો કરશો એટલે કે 0.07 અને એને મલ્ટીપ્લાય તમારે કેટલા થાય છે 100 એટલે કે અહીંયા આનો મલ્ટીપ્લાય કરો તેમાં એટલે કે 7% તમને શું છે આરમાં તમને ત્રુટિ મળશે કેટલી તો કે 7% છે એ તમને આરમાં છે એ પ્રતિશત તમને ત્રુટિ છે એ તમને મળે છે તો આ રીતે છે એ આપણને અવરોધનું સૂત્ર આપ્યું છે જેની અંદર આપણને શું મળે છે ત્રુટિ મળે છે ઠીક છે ત્યારબાદ આ ટાઈપમાં હું તમને એક એક્ઝામ્પલ છે એ તમને હું હોમવર્કમાં આપું છું ઠીક છે તો એ એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ તો જો બાળકો અહીંયા આપણને એક રકમ આપેલી છે તે કે અવરોધ V/I જ્યાં V = 200 ± 10 વોલ્ટ અને I = 20 ± 0.4 એમ્પિયર છે તો આરમાં પ્રતિશત ત્રુટિ છે એ આપણે મેળવવાની છે ઠીક છે તો આ તમે જે છે એ તમે એક્ઝામ્પલ છે એ બાળકો તમે કેલ્ક્યુલેશન છે એ તમે કરજો ઠીક છે તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી છે એ આપણે રાખીએ